અત્યારે રાતના 11:30 થયા છે અને મારી તબિયત બહુ જ બગડી છે, તો અમે અત્યારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જઈ રહ્યા છીએ. અમારા હસબન્ડ ગાડી ચલાવે છે અને છોકરાઓને મારા જેઠાણીના ઘરે મૂક્યા છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, સવારમાં અમારા ઘરે પોપટરાજ આવી ગયા છે. મેં એને આપ્યું ટામેટું, મરચું, ભાખરી. કશું જ ખાતો નથી ને બસ ખાલી મીઠું મીઠું કરીને મગજ ખરાબ કરી મૂક્યું છે. બોલો જો, અને નકરું ખંજોળ જ કરે છે આખા શરીરમાં. કે પોપટરાજા મીઠું મીઠું. ચાલો, અમારા લડ્ડુ ગોપાલ મસ્ત રાત્રે સુઈ ગયા હતા. અમારા દક્ષુભાઈએ ઉઠાડી દીધા. કે દક્ષુભાઈ 11:30 વાગે ઉઠ્યા છે. કેમ ભાઈ? ઉઠીને તરત મોબાઈલ. કપડાં જ નથી પહેર્યા. કપડાં પહેરવાના બી નહીં. કે જેનું અત્યારે તમારા દિવસો છે, જીવી લેવાનું. શું પહેરવાના કપડાં? ચાલો ભાઈ, આ પણ મોબાઈલમાં છે. અને અમારા ઘરની દિવાલો તમે જોઈ શકો છો. અમારા જેનીશભાઈએ ગંદી કરી છે. આ રેન્ટ પરનું ઘર છે. અમારે સરસ મજાનું પેન્ટ કરીને આપવું પડશે. સવારના ચાના વાસણ ઘસી નાખું. અહીંયા માટલું ભરાય છે. કાલે વિછર્યું હતું એટલે આજે નથી વિછરતી, કેમ કે અડધું માટલું ભરેલું છે. અંદર ઠંડુ પાણી છે. અમે ફ્રીજમાં પાણી નથી મૂકતા. અને ફટાફટ વાસણ ઘસી નાખું. કિચન સાફ થઈ ગયું છે. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. રસોઈ પણ બની ગઈ છે, જમી પણ લીધું છે, પણ 3 વાગી ગયા છે. હજી કશું કામ નથી થયું. કચરા, પોતા, વાસણ, કપડાં સુકાવવાના બધું જ એમનું એમ છે. અને મને આવે છે આળસ કામ કરવાની. એટલે થોડી વાર બેસું છું, થોડી વાર મોબાઈલ જોઉં છું, થોડી વાર કામ કરું છું. અને અમારા કામવાળા બેનને ફોન કર્યો તો અમારો ફોન જ નથી ઉપાડતા. એટલે સાંજે 5 વાગ્યા સુધી કામ તો મારે ફિનિશ કરવું જ પડશે. છોકરાઓને મેં મોકલ્યા છે નીચે રમવા, તો હવે હું ફટાફટ પહેલાં કચરા પોતા કરી નાખું, એટલે ત્યાં સુધી છોકરાઓ આવી જશે. તો જુઓ હું કેટલા વાગે રોટલી બનાવું છું અને આ લોકો કેટલા વાગે જમવા બેઠા છે જોઈ લો તમે ઘડિયાળમાં. 3:45 વાગ્યા છે સાંજના. બપોરના 3:45 વાગ્યા છે અને આ બંને બાપ દીકરો જુઓ સરસ મજાના જમે છે. બોલો, આ ગોળ રોટલી જમે છે, આ ફણગાવેલા મગ, રોટલો, ડુંગળી અને છાશ. અને અમારા જેનીશભાઈ મસ્ત પાણી પી રહ્યા છે. આપણે તો હુવાનો વારો જ નહીં, બસ રસોડામાં જ રહેવાનું આપણે. અત્યારે હું ફ્રી થઈ, હવે રોટલી બનાવીશ, એ લોકોને જમવાનું આપીશ. 5 નહીં વાગે તો કે ચા પીવી છે. છોકરાઓ માટે ચા દૂધ થઈ ગયા છે, ઠંડા કરવા મૂક્યા છે. હવે વાસણ ગોઠવી દઉં. કચરા પોતા બધું બાકી છે. આજે તો અમારા જેનીશભાઈ મોબાઈલમાં જ પડ્યા રહ્યા છે. આજે તો સવારે 11 વાગ્યાના મોબાઈલમાં છે, સાંજના 6 વાગ્યા. હું નીકળી જાઉં હે? ઊભો. પ્રતિક ગયા ક્લાસ પર, છોકરાઓ ગયા છે નીચે રમવા માટે, અને મેં વાસણ ઘસી નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા. હજી પણ 3 દિવસના કપડાં વારવાના પડ્યા છે, પણ મારી હેલ્થમાં કંઈ ઇસ્યુ આવ્યું હોય ને એવું લાગે છે. તો અત્યારે હું જાઉં છું દવાખાને. અહીંયા અમારે નજીક જ છે દવાખાનું, તો ત્યાં બતાવી આવું, દવા લઈ આવું. યુરિન ઇન્ફેક્શન થઈ ગયું હોય એવું લાગે છે, તો ફટાફટ પહેલાં દવા લેવા જવું પડશે, કેમ કે મજા નથી આવતી શરીરમાં. કેમ કેચ નહીં પકડાય? પકડાય જ ને. કેચ શું કામ ના પકડાય? લચ્છો કીપર. બોલિંગ. જેનીશ, હું આવું. હા, તું કેટલો પસીનાથી ભરાઈ ગયો છું જો. હે? ઓ શોર્ટ કેચ. હવે આવા અલગ કેમ સ્ટમ્પ મૂક્યા? ક્યાંથી ખોવાઈ ગયું? શોર્ટ. તો છોકરાઓ તો અહીંયા નીચે ક્રિકેટ રમે છે અને હું જાઉં છું પહેલાં તો દવાખાને. દવા લઈ આવું અને ખીરું લઈ આવું. છોકરાઓ અહીંયા મસ્ત ક્રિકેટ રમે છે. પ્રતિક ગયા છે ક્લાસ પર. તો ગાઈઝ, અત્યારે રાતના 11:30 થયા છે અને મારી તબિયત બહુ જ બગડી છે, તો અમે અત્યારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જઈ રહ્યા છીએ. અમારા હસબન્ડ ગાડી ચલાવે છે અને છોકરાઓને મારા જેઠાણીના ઘરે મૂક્યા છે, અને અમે અત્યારે જઈએ છીએ હોસ્પિટલ. પેટમાં બહુ જ દુખે છે, બહુ જ દુખે છે.
ઇન્જેક્શન મારી દીધું છે અને હવે અમે ઘરે જઈએ છીએ 1 વાગે. તકલીફ હેરાન થઈ ગઈ યાર, બહુ જ હેરાન થઈ ગઈ. છોકરાઓ મારા જેઠાણીના ઘરે છે અને અમે અત્યારે સોય મારીને ઘરે જઈએ છીએ પાછા. મારા જેઠની ગાડી છે, અમારી ગાડી સર્વિસમાં ગઈ છે એટલે અમારા જેઠની ગાડી લઈને અમે આવ્યા છીએ. ટાટા પંચ છે, ન્યૂ બ્રાન્ડ. તો ગાઈસ 1:30 વાગે છોકરાઓ આવ્યા મારા જેઠાણીના ઘરેથી. અમે દવાખાનેથી આવ્યા ઇન્જેક્શન મુકાઈને. એ છોકરાઓને પણ લઈ લીધા, જાગતા હતા એટલે લઈ લીધા, સૂતા હોત તો શું આદત. બાજુમાં જ છે અમારા જેઠાણીનું પેલી બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં જ અમારું ઘર છે.